જય સિયારામ મિત્રો। અત્યારે જે સોશિયલ મીડિયા દ્વારા જે અત્યારે વાયરલ વિડીયા થઈ રહ્યા છે જે કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વિશેના, તો આપણે ગુજરાતની એક આમ ગણો તો જે એક લાગણી ગરીબ માણસોને દુભાય છે। જે ખજૂરભાઈ સારા કામ કરે છે એની માટે આક્ષેપો નાખે છે અને ફંડ ફાળા ઉઘરાવો છો, ફલાણું ઉઘરાવો, તો બેન તમે ફંડ ફાળા તમારે ઉઘરાવીને તમે જે કાર્ય કરે છે એ કરે છે સારું જ કરે છે અને તમે સારું કાર્ય કરે છે એમાં વિઘ્નરૂપ ન થાય બેન। ગરીબના જે આહોડા લુવે છે એને લુવાઈ દો અને જેને ગરીબાઈ જોઈ હોય એને ખબર હોય બેન, તમે જે મોટા હાથના ગાડલામાંથી બે અને વિડીયો જે તમારા લાઈવ વાયરલ કરો છો બેન, જેની ગરીબાઈ જેને જોઈ છે એને ખબર હોય। જે માની વેદના એવી હોય કે માને એમ થાય કે આંખ પોતાની વિસાવાની તૈયારી હોય અને એમ કે છેલ્લા શ્વાસા સુધી એનો આશરો ન થયો હોય અને જેથી નાના બાળકો હોય પોતે નિરાધાર હોય તો ના પણ ખજૂરભાઈ જાય છે તો ખજૂરભાઈને પોતે ઈશ્વર માને છે, ભગવાન જ છે કે અમારું કાર્ય જે આ કર્યું અમારી જિંદગીમાં આ ન થાત। અને જેને આવી 45 ડિગ્રી જે તડકા પડે છે, જે ઠંડી પડે છે, જે વરસાદ પડે છે, એનો જેને સામનો કર્યો એને ખબર હોય બેન કે આ ગરીબ માણસના જે આહોડા લુયા છે આ ખજૂરભાઈએ, તો એને સહભાગી થવું જોઈએ અને ઉપયોગ થવો જોઈએ। કારણ કે તમે જે એક ગરીબ માથે જે આય ગરીબની આય લીધી છે બેન, એટલે ગરીબની આય ન લેવાય। ગરીબની આય એવી છે, જો કાં તમારે રોડપતિ થવું હોય, કોઈ પણ માણસને ગરીબની આય લીધી હોય, રોડપતિ થવું હોય તો ગરીબની આય લેવી પડે અને કરોડપતિ થવું હોય તો ગરીબની દુઆ લેવી પડે। આ બે જ પ્રશ્ન છે એવા। એટલે તમે જે વાહે પીડ્યા છો સોશિયલ મીડિયા દ્વારા જે એક સારું કાર્ય કરે છે એની પાછળ ન પડાય, કારણ કે જે તમે ગરીબના આહોડા જે લુવે છે ને આ આહોડા પડાવવાનું કરો છો। એટલે બેન આવું ન થવું જોઈએ। અને હું તો તમને જે નાના માણસોની જે વાત કરું ને, તો નાના માણસો જેટલો આશરો આપે છે ને એવા મોટા માણસો આપી શકતા નથી। એકવાર સમય એવો હતો કે જ્યારે ઘણા વર્ષો પહેલા જ્યારે કંડલાનું વાવાઝોડું આવ્યું ત્યારે નાના માણસોએ જે બંગલાના માલિકો હતો એની પાસે જે ખાસા પડ્યા હતા ત્યાં કણે એને રહેવા માટે એમ કે વાવાઝોડાથી બસવા માટે પોતાના પરિવારને તો નાના એવા ઝૂંપડા કરીને રહેવાની તૈયારી કરી। તો જ્યારે બંગલાના માલિકો હતા ને એને કાઢ્યા કે આ નહીં તમે આમ વ્યા હતા તેમ વ્યા હતા, પણ સમય કહે છે ને સમય બલવાન નહીં પુરુષ બલવાન, અર્જુનને કાબે લૂંટાવી ધનુષી બાણ, એમ સમય માણાનો આવી જાય એટલે થોડોક સમય જતા પછી જ્યારે ધરતીકંપ જ્યારે છે ભૂકંપ, ત્યારે જે ઝૂંપડાવાળાએ જે એમ કહેવાય છે બંગલાવાળાને આશરો આપ્યો અને એના ઝૂંપડામાં જે રોટલા ખવાર્યા હતા ને એ નાના માણસો ખવારી શકે છે, મોટા માણસો નથી ખવારી શકતા। એટલે આ સમયની તમે ઓળખો અને સમયને જે નાના માણસોના જે કાર્ય કરે છે એને કરવા દો અને એને સહભાગી બનો। આવું સારું કાર્ય કરતા હોય ને એને ભલે। જય સિયારામ।